આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી ઢોસાની એવી રેસીપી જેનાથી તમારો એક પણ ઢોસો બગડશે નહીં અને બધા જ ઢોસા આ રીતે જાળીદાર અને કડક બનશે અને સાથે બનાવીશું ફરાળી મૈસૂર ભાજી અને ફરાળી ગ્રીન ચટણી। તો ચાલો, પણ તે પહેલાં હેલો ફ્રેન્ડ્સ, હું સ્વાતિ સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી રેસીપીઓના નોટિફિકેશન પહેલાં મળે। તો ઢોસા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી મોરૈયો લીધો છે અને અડધી વાટકી સાબુદાણા લીધા છે। પછી બંનેને 2 થી 3 વખત પાણીથી ધોઈને 5 થી 6 કલાક માટે પલાળવાના છે। જો ઓછું પલાળશો તો ઢોસા સારા નહીં થાય, એટલે 6 કલાક તો ઓછામાં ઓછા પલાળવાના જ છે। બંનેને અલગ અલગ જ પલાળવાના છે, સાથે નથી પલાળવાના। પછી 1 વાટકો મોરૈયો હોય તો 1.5 થી 2 વાટકા જેટલું પાણી તમારે નાખી દેવાનું અને સાબુદાણા ડૂબે તેટલું જ પાણી નાખવાનું છે। જો સાબુદાણામાં વધારે પાણી નાખશો અને પછી તે પાણી કાઢવું પડશે તો તેની સાથે તેનો સ્ટાર્ચ પણ નીકળી જશે, એટલે અહીંયા સાબુદાણા વ્યવસ્થિત રીતે પલળી જાય તેટલું જ પાણી આપણે નાખવાનું છે અને પછી બંનેને પલાળીને 5 થી 6 કલાક માટે રહેવા દઈએ। હવે અહીંયા 5 કલાક થઈ ગઈ છે અને મોરૈયો અને સાબુદાણા એકદમ સરસ પલળી ગયા છે। સાબુદાણામાં પાણી પણ બિલકુલ નથી, આ જ રીતે પલાળવાના કે વધારાનું પાણી આપણે કાઢવું ન પડે અને દાણો પણ એકદમ સરસ પોચો થઈ ગયો છે। તો હવે આપણે આ બંનેને પીસી લઈએ। હવે મિક્સર જારમાં મોરૈયો અને સાબુદાણા બંનેને સાથે જ પીસી લેવાના છે। જો ક્વોન્ટિટી ઓછી હોય તો બંને સાથે પીસાઈ જશે, પણ વધારે હોય તો બંને વારાફરતી પીસશો તો પણ ચાલશે અને સાથે પીસશો તો પણ ચાલશે। તો હવે અહીંયા મેં બંનેને સાથે લઈ લીધા છે। પછી 3 તીખા મરચાં અને 1 નાનો ટુકડો આદુનો લીધો છે। મરચાંની તીખાશ તમારે તમારી રીતે બેલેન્સ કરી દેવાની। અહીંયા આદુ મેં ખમણીને લીધું છે એટલે એકદમ સરસ પીસાઈ જાય। જો ટુકડા રહેશે તો ઢોસો પાથરતી વખતે આડું આવશે, એટલે આ રીતે ખમણીને જ લેવાનું। પછી તેમાં મીડિયમ ખાટું હોય તેવું 2 ટેબલસ્પૂન જેટલું દહીં એડ કરવાનું છે। અહીંયા પાણી બિલકુલ એડ નથી કરવાનું અને પછી દહીં એડ કરીને એકદમ સ્મૂથ બેટર રેડી કરી લેવાનું છે। તો તૈયાર છે અહીંયા બેટર। આ રીતે એકદમ સ્મૂથ બેટર રેડી કરવાનું છે, બિલકુલ કણી ન રહેવી જોઈએ। જો કણી રહેશે તો ઢોસા સારા નહીં થાય, એટલે હવે આ બેટરને 2 કલાક માટે રેસ્ટ આપી દેવાનો છે। હવે ત્યાં સુધીમાં આપણે ફરાળી મૈસૂર ભાજી બનાવી લઈએ। તો તેના માટે મેં યલો કેપ્સિકમ, રેડ કેપ્સિકમ અને ગ્રીન કેપ્સિકમ ત્રણેય અડધા લીધા છે। 2 કાચા બટેકા છે, 3 તીખા મરચાં, 1 નાનો ટુકડો આદુનો અને થોડા લીમડાના પાન લીધા છે। પછી 2 ટમેટાં લીધા છે। જો તમે ટમેટાં ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાના, તેના બદલે રેડ કેપ્સિકમ વધારી દેવાનું અને 1 નાની વાટકી જેટલી કોથમીર બારીક સુધારીને લીધી છે। જો કોથમીર વધારે હશે તો ટેસ્ટ બહુ સરસ આવશે ભાજીનો। પછી કેપ્સિકમ અને બટેકાના મેં ઝીણા પીસ કરી લીધા છે। આદુ મરચાં અને લીમડાની મેં પેસ્ટ તૈયાર કરી લીધી છે અને ટમેટાને ક્રશ કરી લીધા છે। હવે આપણે ભાજી વઘારી લઈએ। આપણે ફરાળમાં ગરમ મસાલો નથી વાપરતા, એટલે મેં અહીંયા ભાજી માટે 4 લવિંગ અને 3 નાના ટુકડા તજના લીધા છે અને પછી તેને એકદમ બારીક વાટી લીધા છે। હવે મેં અહીંયા 2 ચમચા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। આપણે પાઉંભાજીની ભાજી જે રીતે વઘારીએ તે જ રીતે વઘારવાની છે, એટલે અહીંયા તેલ થોડું વધારે માત્રામાં લેવાનું, એટલે ભાજી એકદમ સરસ બને। પછી તેલ ગરમ થાય એટલે તેલમાં 1 ટીસ્પૂન જેટલું જીરું અહીંયા થોડું વધારે લેવાનું, કેમ કે આપણે ધાણા જીરું નથી વાપરતા ફરાળમાં। પછી આદુ મરચાં અને લીમડાની જે પેસ્ટ કરીને રાખી હતી તે અને તજ લવિંગ જે વાટીને રાખેલા હતા તે નાખીને 1 મિનિટ જેવું સાંતળી લઈએ। સતળાઈ જાય એટલે બધા જ વેજીટેબલ આપણે જે કટ કરીને રાખેલા છે તે નાખી દઈએ। પહેલાં આપણે પીસીને રાખેલા જે ટમેટાં છે તે અત્યારે એડ નથી કરવાના, શાકભાજી સતળાઈ જાય પછી એડ કરીશું, એટલે પહેલાં બધા જ આ રીતે કટ કરેલા વેજીટેબલ એડ કરી દેવાના છે। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું મેં અહીંયા સિંધવ મીઠું વાપરેલું છે, ફરાળમાં આપણે જે વાપરીએ તે, અને કાશ્મીરી લાલ મરચું 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે। જો તમે લાલ મરચું ન ખાતા હોય તો અહીંયા તમારે મરી પાવડર એડ કરી દેવાનો, અને મરી પાવડર પણ ન નાખવું હોય તો લીલા મરચાંની તીખાશ તમારે તમારી રીતે વધારી દેવાની। અને પછી બધું જ નાખીને 5 મિનિટ જેવું આપણે આ શાકભાજીને સાતળવાનું છે। 5 મિનિટ આ રીતે સાંતળી લીધા પછી આપણે જે ટમેટાની પ્યોરી કરીને રાખી છે તે એડ કરી દઈએ। ટમેટાં પહેલેથી એડ નથી કરવાના, પહેલાં આ રીતે શાકભાજી સાતળી લેવાનું, પછી જ ટમેટાની પ્યોરી એડ કરવાની છે। હવે અહીંયા તમે જો ટમેટાં નથી ખાતા તો ટમેટાની પ્યોરીની જગ્યાએ તમારે થોડું પાણી એડ કરી દેવાનું, શાકભાજી ચડે તેટલું જ પાણી એડ કરવાનું છે। આપણે પાઉંભાજીની ભાજીની કન્સિસ્ટન્સી જે ટાઈપની રાખીએ છીએ તે જ ટાઈપની આ ભાજી આપણે બનાવવાની છે, એટલે તમારે એ પ્રમાણે જ પાણી એડ કરવાનું। મેં અહીંયા થોડું પાણી એડ કર્યું છે। હવે ઢાંકણ બંધ કરીને 4 થી 5 વિસલ થવા દઈએ।
હવે શાકભાજી ચડે છે ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ. તો ચટણી માટે મેં અહીંયા લીલા કોપરાના નાના નાના ટુકડા કરી દીધા છે. પછી તેમાં થોડા સિંગદાણા લીધા છે, કાચા જ છે સિંગદાણા. 2 તીખા મરચાં, એક નાનો ટુકડો આદુને મેં ખમણીને લીધું છે એટલે ટુકડા ન રહે. પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખીને પહેલાં આ બધી જ વસ્તુને મેં અધકચરી પીસી લીધી છે. આ રીતે પીસી લીધા પછી તેમાં કોથમીર અને અડધા લીંબુનો રસ નાખીને એકદમ ઠંડુ પાણી નાખીને મેં ચટણી તૈયાર કરી લીધી છે. હવે આપણે ચટણીને વઘારી લઈએ. ચટણી વઘારવા માટે મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીને તેમાં થોડું જીરું અને લીમડાના પાન નાખીને ચટણી વઘારી લીધી છે. મૂકી દઈએ થોડીવાર સાઈડ પર. હવે અહીંયા કુકર ખોલીને ચેક કરી લઈએ. શાક એકદમ સરસ ચડી ગયું છે. હવે આ શાકમાં આપણે બ્લેન્ડર ફેરવવાનું છે. બ્લેન્ડરને ચાલુ બંધ કરીને આપણે પાઉંભાજીની ભાજી જેવી કન્સિસ્ટન્સી તૈયાર કરવાની છે. જો તમારે થોડું અધકચરી ભાજી જોઈતી હોય તો તમે મેશ પણ કરી શકો છો આ શાકને. પણ મારે અહીંયા થોડી ક્રસ્ટ ભાજી જોઈએ છે એટલે મેં આ રીતે બ્લેન્ડર ફેરવેલું છે. હવે મેં અહીંયા ભાજી ટેસ્ટ કરી લીધી છે. મને મીઠું ઓછું લાગતું હતું, મેં મીઠું એડ કરી દીધું છે. અને આપણે જે કોથમીર કટ કરીને રાખેલી હતી તે પણ એડ કરી દઈએ. હવે જો અહીંયા તમે ટમેટાનો ઉપયોગ ન કર્યો હોય તો અહીંયા તમારે થોડું લીંબુ એડ કરી દેવાનું. આ રીતે ભાજીને ક્રશ કર્યા પછી મેં અહીંયા થોડું પાણી એડ કરીને ભાજીની કન્સિસ્ટન્સી સેટ કરી લીધી છે. મને ભાજી થોડી ઘટ લાગતી હતી તો હવે 1 મિનિટ જેવું ગેસ પર મૂકીને ભાજીને આ રીતે એકરસ થવા દઈએ અને પછી ભાજી તૈયાર છે આપણી. 2 કલાક પછી ઢોસા બેટરમાં 1/2 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને એકદમ બરાબર મિક્સ કરી લઈએ. હવે ઢોસા તવાને તેલ અને પાણીથી આ રીતે પહેલાં ઠંડો પાડી દેવાનો છે. ક્લીન કપડાથી એકદમ સરસ કોરો કરી લઈએ તવાને અને હવે આપણે ઢોસો પાથરી દઈએ. અહીંયા ઢોસા બેટરમાં મેં બિલકુલ પાણી એડ નથી કર્યું. આપણે પીસતી વખતે જે કન્સિસ્ટન્સી હતી તે જ છે. હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને ઢોસો ઉતારી લઈએ. ઉપરથી ડ્રાય થાય એટલે આ રીતે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ, તમે તેલ ન ખાતા હોય તો ઘી પણ નાખી શકો છો. અને થોડું લાલ મરચું આ રીતે ઉપર સ્પ્રિંકલ કરી દેવાનું. મરચું ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું. અને પછી એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દઈએ. બેટરને તવા પર પાથરતી વખતે જ ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, પછી ફ્લેમ હાઈ કરી દેવાની. તો તૈયાર છે અહીંયા એકદમ ક્રિસ્પી ઢોસો. તો બીજો ઢોસો પણ એ જ રીતે ઉતારી લઈએ. અહીંયા હું તમને એક ટિપ્સ આપીશ કે તમે બધા જ બેટરમાં ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરવાના બદલે એક ઢોસા બેટરમાં ઇનો એડ કરતા જશો તો ઢોસાનું રિઝલ્ટ વધારે સરસ આવશે અને ઢોસા વધારે કડક ઉતરશે. તો તૈયાર છે અહીંયા બીજો ઢોસો પણ. તો ચાલો ફટાફટ સર્વ કરી દઈએ. ગરમ ગરમ ફરાળી મૈસૂર ભાજી સાથે ગ્રીન ચટણી અને ફરાળી ઢોસા. તો તમને આ રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો એક લાઈક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બને જ છે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.